વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિડિયો લેક્ચર 3 માં આપનું સ્વાગત છે। પાઠ 5 માં સજીવમાં પાયાનો એકમ પ્રશ્નોની ચર્ચા બાદ હવે પછીના જે વિડિયો લેક્ચરમાં છે બધી પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં આપેલી છે અને સહાયક પુસ્તક નવનીતમાં પણ એનો બધા પ્રશ્નોનું સણાવક રીતે આપેલું છે। તો અહીંયા આગળ મારે પ્રવૃત્તિ છે ડુંગળીના છાલના કોષોનો અભ્યાસ કરો। તો મિત્રો માઇક્રોસ્કોપ સાદું સૂક્ષ્મ દર્શક યંત્રની નીચે સ્લાઇડ બનાવો। સ્લાઇડ એટલે આસ્થાવન કરો, આસ્થાવન છેદ લેવાનું। ડુંગળીનો સાધનો પેલા જોઈએ ચીપીઓ હોજ ગ્લાસ એટલે જે ડુંગળીનું નાનું પડ લેશું તે પાણી ભરેલા હોજ ગ્લાસ એક નાનું બીકર જેવું ટાઈપ કાચનું આવે રકાબી જેવું, એની અંદર પેલા આનું શેડ પાતળું પડ લઈ અને પલાળવાનું છે। સ્લાઇડ બનાવવાની છે। સ્લાઇડ એટલે તમને ખબર છે બ્લડ માટેનો જે સેમ્પલ કાચનો આ જે લંબચોરસ કાચ હોય તો આને સ્લાઇડ કહેવાય। ગોળ ગોળ એની પર મૂકવામાં આવે એને કર્વ સ્ટેપ કહેવાય। આ રીતનો નાનો ટાઈપનો બાઉલ હોય એને હોજ ગ્લાસ કહેવામાં આવે અને એના પકડવા માટેનો ચીપિયો। તો સૌપ્રથમ ડુંગળીનો કદમાંથી નાનું પડ ઉતારવાનું પારદર્શક જેવું અને પડનો નાનો એવો છે ભાગ છે પાણી ભરેલા હોજ ગ્લાસમાં મૂકવાનું। નાનું પડ થોડી વાર રહેવા દેવાનું, ત્યારબાદ એને ધીમેથી સ્લાઇડ ઉપર ચીપિયાને મદદથી લેવાનું છે જેમાં કોઈ આમ ગળી ન રહે। હવે આની ઉપર એક આયોડિનનું અહીંયા આયોડિન લેવાનું છે। આયોડિન આલે એ બધા અભિરંજક કહેવાય। અભિરંજક કામ શું કરે તો જે આસ્થાપન છેદને એકદમ ચોકસાઈ ઉપર એનું અવલોકન લેવામાં આપણને મદદરૂપ। અહીંયા મિથિલિન બ્લુ લઈ શકાય, સેફ્રોનિન લઈ શકાય અથવા તો આયોડિનનું દ્રાવણ એ છેદ લેવા માટે આપણે ચોખ્ખું દેખાય માઇક્રોસ્કોપમાં। હવે આની ઉપર આયોડિનના એક ટીપું લઈ અને ધીમે ધીમે પ્રસરે ચારે બાજુ ચોખ્ખું થઈ જાય। ત્યારબાદ હવે તમારે સોયની મદદથી કવચ સ્લિપ આની ઉપર ઢાંકવાની છે। કવચ સ્લિપ ઢાંકો ત્યારે ધ્યાન રાખવાનું કે હવાનો પરપોટો ન રહે। આ રીતે ફ્લોટિંગ પેપર એટલે છાપાનો કાગળ કે એવું તમે રાખશો તો પાણી બધું ખેંચાઈ જશે। આ રીતે આસ્થા પણ તૈયાર થઈ ગયું। હવે આને માઇક્રોસ્કોપની નીચે સૂક્ષ્મદર્શકની નીચે આપણે નિરીક્ષણ કરવાનું છે। તો તમે એડજસ્ટ કરીને આ રીતના કોષ જોવા મળશે। તો અહીંયા આપણે માત્ર કોષનો અભ્યાસ છે કે બધા જ કોષો સરખા છે, સમાન રચના ધરાવે છે અને બધા કોષની અંદર જે સફેદ એ બતાવ્યું છે કોષ કેન્દ્ર, એની અંદર કોષ રસ બતાવેલો છે। આ રીતે કોષ દિવાલ પણ અહીં જોઈ શકાય છે। તો આ રીતે આસ્થાપન તૈયાર કરી અને ડુંગળીના કંદના કે પર્ણમાંથી જે આપણે એનો આસ્થાપન તૈયાર કરી અને ડુંગળીના કોષોનો અભ્યાસ કરી શકાય છે। શાળા જો શરૂ થાય તો આપણે માઇક્રોસ્કોપ ઉપર સીધું લાઈવ પ્રાયોગિક કાર્ય કરીશું। વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નમાં અહીંયા પ્રશ્ન છે કે આશ્રુતિની પ્રક્રિયા જોવાની વાત છે। અહીંયા એ બતાવેલું છે કે ઈંડાને મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં HCl મૂકી અને કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એટલે ચૂનાનો પથ્થર નું બનેલું કવચ ઓગાળી દૂર થાય છે। એટલે ટૂંકમાં ઈંડાને હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં મૂકવાથી શું થાય તો ઈંડાની ફરતે પાતળું એક ત્વચીય બાહ્ય આવરણ રહેલું હોય છે। કવચ દૂર કરેલા ઈંડાને શુદ્ધ પાણીમાં મૂકો તો 5 મિનિટ પછીનું અવલોકન કરી તો અહીંયા ઈંડાનું કવચ દૂર થાય। તો અહીંયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડના ઈંડામાં આપણે મૂક્યું છે ઈંડાને દ્રાવણમાં। હવે કવચ વિહીન ઈંડું અહીંથી આગળ જો એનું જોયું તમે કે આ શુદ્ધ પાણીમાં મૂકે ઈંડું ફૂલે છે ધીમે ધીમે। ત્યાર પછીની સ્થિતિ સાંદ્ર ક્ષારીય દ્રાવણ એટલે અહીંયા આગળ કવચ વિહીન ઈંડું, અહીંયા જ્યાં સફેદ કવચ છે તે ધીમે ધીમે નીકળી જાય છે અને ગતિશીલ પદાર્થ પાણી ગતિ બતાવે છે। આ ઈંડું સંકોચાય છે। તો આ રીતે ઈંડા સાથેની આશ્રુતિ બતાવેલ છે। એના આધારિત પ્રશ્નો અવલોકન શું કર્યું તો આશ્રુતિના ક્રિયા દ્વારા પાણી છે ઈંડામાં પ્રવેશવાના કારણે ઈંડું ફૂલે છે। કારણ કે ફૂલે ક્યારે દ્રાવણનું પાણી અંદર દાખલ થાય છે।
બીની વાત કરીએ તો ક્વચ વિહીન ઈંડાને ક્ષાર સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં મૂકવામાં આવે બી વિભાગમાં. તો 5 મિનિટ બાદ અવલોકન આપણે કરી તો ઈંડું સંકોચન પામે છે. પહેલા ફૂલાય છે, હવે સંકોચનમાં. શા માટે? તો બહારના માધ્યમમાં ક્ષારનું દ્રાવણ વધુ સંકેન્દ્રિત હોવાથી ઈંડામાંથી પાણી બહાર આવવામાં આવે છે. આ રીતે પ્રવૃત્તિ 5.4માં સૂકી દ્રાક્ષ કે જળદાલુમાં પણ આવી આ ઈંડાનો જે પ્રયોગ છે એમાં આમાં પણ જોઈ શકાય. તો સૂકી દ્રાક્ષ લ્યો અથવા તો જળદાલુ. તો સૂકી દ્રાક્ષ કે જળદાલુને શુદ્ધ પાણીમાં મૂકી તેમને થોડો સમય રહેવા દો. તો અહીં જોઈ શકાય છે કે મેં અહીંયા કાચના બીકરમાં હવે અવલોકન કરી પાણીની વાત કરી તેમાં શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકવાની વાત આવી. આ શુદ્ધ પાણીમાં સૂકી દ્રાક્ષ ફૂલે છે. આપણે ખબર છે દ્રાક્ષ સાંજે આપણે ઘણી વખત દવા તરીકે ઉપયોગ કરતા હોય ઘરમાં, તો સાંજે સૂકેલી દ્રાક્ષ નાખી દઈએ તો દ્રાક્ષ ફૂલાઈ જાય છે. બીજી વખત આપણે ક્ષારના દ્રાવણ, હવે અહીંયા જે દ્રાવણ છે શર્કરા ખાંડ કે સાકરનું દ્રાવણમાં દ્રાક્ષ નાખેલી છે, અહીંયા દ્રાક્ષ સંકોચાઈ જાય છે. તો સૂકી દ્રાક્ષ કે જરદાલુને આપણે શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે ત્યારે પાણી શોષીને ફૂલે છે. એ અંત આશ્રુતિ કહેવાય, અંદર પાણીનો પ્રવેશ થાય છે. હવે દ્રાક્ષ કે જરદાલુ શર્કરા એટલે ખાંડ કે ક્ષારના કોઈ સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી ગુમાવે છે અને ચીમડાઈ જાય, પાણી અંદરથી બહાર આવે છે. એટલે અહીંયા અંત આશ્રુતિ અને બહિર આશ્રુતિની વાત સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે મારે આ પ્રવૃત્તિમાં માત્ર પ્રાયોગિક કાર્ય જ છે. આમ તો તમે કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે રોગનું પરીક્ષણ કરવાની વાત આવે, કોઈ બ્લડનો રિપોર્ટ કરવાનો હોય તો આપણે માઇક્રોસ્કોપમાં, ભલે આપણે પોતે નથી નિહાળ્યું પણ સ્લાઇડ બનાવતા ડૉક્ટરોને લેબોરેટરીમાં આપણે આ સાધન જોયું હોય, પણ અહીંયા આપણે એના ભાગો સમજવા વધારે મહત્વના છે. આ નીચેનો જે યુ આકારનો છે લોખંડનો જે ધાતુનો, એનો પાયો કહેવાય. એનાથી આગળ એક અરીસો મુવમેન્ટ હોય, ફરી શકે તો, સૂર્યની બારી હોય દાખલા તરીકે સામે ફેરફાર કરી શકાય તો આપણી રીતે એડજસ્ટમેન્ટ થઈ શકે. ત્યાર પછી અહીંયા કનિનિક, એમાંથી પ્રકાશ કેવી રીતે દાખલ સ્લાઇડ ઉપર થાય છે. પછી અહીંયા વળાંક માટેનો સ્ક્રૂ, આ ઉપર નીચે કેટલો હાથો આપણે આપણી રીતે ગોઠવી શકીએ. આ જે લંબચોરસ આકાર છે એ સ્ટેજ છે. પછી એની ઉપર જે આ એક કાચ છે, અહીંયા આ નીચે જે લંબચોરસ ભાગ છે સ્લાઇડ અહીંયા દબાવેલી છે, ફિટ કરેલી છે. પછી એની ઉપર એક આ ક્લિપ છે, આ સ્લાઇડને આપણે અહીંયા ગોઠવી શકાય. અહીંયા બે આ નોબ છે એ નળાકાર આકારના, એ વસ્તુ કાચ છે, વસ્તુ નજીક છે એટલે. અને આ આખે હાથો કહેવાય. સૂક્ષ્મ સ્થાનાંતર માટેનો સ્ક્રૂ, જે આપણે આંખને સમાંતર જે આપણે વસ્તુ જોતા હોય તો એને એડજસ્ટ કરવા માટેનો સ્ક્રૂ છે. નાનો ફેરફાર હોય તો, અને એક આ મોટો ફેરફાર, થોડા વધારે ફેરફાર કરવો હોય તો. પછી આ મુખ્ય નળી બતાવેલી છે અને ઉપર જે આંખની નજીક હોય નેત્રકાર. અને અહીંયા આગળ બે તમે નોબ જોવો છો તે 10x અને 45x. વસ્તુને વધારે નાની વસ્તુને મોટી કરી તો 45 વડે ગુણાકાર કરવાના અથવા તો 10 વડે. તો આ રીતે સૂક્ષ્મદર્શક યંત્રના, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રના ભાગોના નામ, ઘણી વખત પરીક્ષામાં આકૃતિ મૂકેલી હોય અને આ બધા તીરના આ જે રહ્યા ને નિશાની, એરા બતાવેલા હોય, એરા ત્યાં તમારે નામકરણ કરવાનું હોય. અને અહીંયા આગળ એની જે પ્રક્રિયા છે, બે કાચ વપરાય છે. તો અહીંયા આગળ આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો વાત કરી. ત્યાર પછી ઇલેક્ટ્રોન, આનાથી મોટા કોઈ નિદાનની વાત આવી, ખાસ કરીને મોટી મોટી પ્રયોગશાળામાં, તો આપણે ઇન્ટરનેટ ઉપર તમે આની જો વાત કરો, ઇન્ટરનેટ ઉપર આ માઇક્રોસ્કોપ વિશેની માહિતી મેળવી હોય તો તમે ખાલી માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ લખશો તો તમને બધા જ પ્રકારના એના ભાગો અને જોવા મળશે. હવે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની શોધ કોણે કરી? તો 1931માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધ છે મેક્સ નોલ નામના અનસ્કા રસ્કા અને મેક્સ નોલ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વાત કરી તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન મેગ્નેટનો ઉપયોગ કરી શકાય છે. આ ઓલું સંયુક્ત હતું આ, અને અત્યંત ઝડપી ગતિના વિષાણુ પ્રવાહ વપરાય છે એમાં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના બે પ્રકારના વિદ્યુત ચુંબકો મેગ્નેટ ઉપર કામ કરે છે. વિદ્યુત ચુંબકીય લેન્સ વિષાણુ પ્રવાહ
અને નલિકા માર્ગ વહે પ્રેરાતું સાધન છે અને કોઈ પણ આસ્થાવન કે નમૂના અને વિષાણુ વિકિરણની પરસ્પરથી પ્રતિબિંબ સર્જે છે અને આ ઝડપી છે મોટા ઊંચા સ્તરે અવકાશ અને વ્યવસ્થા હોય છે. આ રીતે આપણે આ તમે જોઈ શકો છો. તો આનાથી ઉચ્ચ કક્ષાના કે મોટા જે નિદાન છે એમાં સામાન્ય માઇક્રોસ્કોપમાં જે લઈ શકાતા ન હોય તો તેના દ્વારા કોષની અંગિકાઓ દાખલા તરીકે કેટલાક ઉત્સેચકો તેમજ વિષાણુ એટલે વાયરસ કે બેક્ટેરિયા ની આ અને સ્કેનિંગ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે તેના દ્વારા નમૂનામાં બાહ્ય રચનાનો પણ અભ્યાસ કરી શકાય. તો અહીંયા આગળ સાદું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર, સાદું સૂક્ષ્મ યંત્ર એટલે માત્ર કાચ, બિલોરી કાચ છે, એ સાદું સૂક્ષ્મ યંત્ર જ કહેવાય. પહેલા આપણે જોયું એ સંયુક્ત અને ત્યાર પછી મેં બતાવ્યું તે અતિ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ. આ મોટા મોટા નિદાન કાર્ય કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાંથી આગળ પ્રવૃત્તિ 5.6 પાઠ્યપુસ્તકમાં 61 પેજ ઉપર આપેલું છે. અહીંયા ટ્રેડેન્સ કેન્સિયા એને રીહો નર્સરીનો એક છોડ છે. પર્ણની છાલના કોષોનો રસ સંકોચન વિશેની વાત કરી તો રીહોના પર્ણની છાલ એટલે ઉપરનો ભાગ હોય ને ઉપરી અધિસ્તર કહેવાય. ઉપરી અધિસ્તરને ઉખેડી અને સ્લાઇડ પર એને છેદ લઈને આસ્થાપન તૈયાર કરવાનું. તૈયાર થયેલી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રના હાઈ પાવર એટલે મેં તમને કીધું 45 ગુણ્યા વાળું એને અવલોકન કરો તો એમાં લીલું રંજક દ્રવ્ય ક્લોરોફિલ ધરાવતી નાની લીલી કણિકાઓ તરીકે હરિતકણો જોવા મળે છે. હરિતકણો જોવા મળે. સ્લાઇડ પર મૂકેલા પર્ણ પર ખાંડ કે મીઠાનું સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકો. 1 મિનિટ પછી સ્લાઇડનું પાછું સૂક્ષ્મ દર્શક યંત્રની આપણે અવલોકન કરી તો આ રીતે તમે જોવો છો આ સામાન્ય કોષ હરિતકણ જોવા મળે છે. આ રીતે પછી આગળ જોઈએ તો સંકોચનનો પ્રારંભ, આ ધીમે ધીમે સંકોચાય છે કોષ. પછીની વાત આવી તો કોષ રસ પટલ, તો અહીંયા આ વચ્ચેની ખાલી જગ્યા છે ને ધાની, આ રસધાની બતાવ્યું છે અને આ જે વચ્ચેની જે આખી કિનારી છે એ ધાની પટલ કહેવાય. પછી વચ્ચે જે દ્રવ્ય લીલા રંગનું બતાવેલું છે એકદમ એ કોષ રસ ભરેલું છે અને આ એની બહારની બાજુએ કોષ દિવાલ બતાવેલી છે. તો કોષ દિવાલ અને સંકોચાયેલ કોષ રસ વચ્ચે જગ્યા વધે છે. અહીંયા આગળ તમે પૂર્ણ સંકોચન પામેલ કોષ જ્યાં વધારે અંદર નાનો થઈ ગયો કોષ. તો આ રીતે હવે અવલોકનની અંદર શું કહી શકાય એના ઉપરથી તો આ જે રીહોના પર્ણ છે તો અવલોકનમાં આપણે જીવંત કોષોમાં આશ્રુતિ દ્વારા પાણી ગુમાવવાને કારણે કોષ રસનું સંકોચન થાય એટલે કોષ નાના થઈ ગયા. તેથી કોષ રસ કોષ દિવાલથી દૂર થયેલો જોઈ શકાય છે. આયોડિનના દ્રાવણના સ્થાને કોષોને અભિરંજ કરવા અન્ય કયા અભિરંજકો લઈ શકે. જો અગત્યનું આયોડિન તો લીધું, તો ત્યાર પછી મેં તમને કીધું કે સેફ્રેનિન આવે છે, મિથિલિન બ્લ્યુ, આ બધા દ્રાવણને અભિરંજક તરીકે ઉપયોગ કરી શકાય. એટલે પ્રશ્ન પૂછાય કે કોઈ પણ છેદનું આસ્થાપન કરવા માટે અભિરંજકોના નામ જણાવો. તો અહીંયા મેં તમને કીધું કે આયોડિન, મિથિલિન બ્લ્યુ અને સેફ્રેનિન. પછીની પ્રવૃત્તિની વાત કરી આગળના પ્રશ્નમાં આપણે વાત કરીશું. આગળની પ્રવૃત્તિ હવે ગાલની અંદરની સપાટીમાં અધિસંધિય કોષોનો અભ્યાસ કરવો છે. કાચની એક સ્લાઇડ લઈ તેના પર પાણીનું ટીપું પહેલાં મૂકવાનું. આઈસ્ક્રીમના ચમચા અથવા તો એવી નાની ચમચી વડે ગાલની અંદરની સપાટી પર હળવેકથી ઘસી અને ગલોફોજન કહેવાય ગાલની અંદરનું. ચમચા પર મળતા થોડુંક પદાર્થને સોયની મદદથી સ્લાઇડ પર મૂકી વિસ્તૃત કરો. નાનું એવું ચર્મ લેવાનું છે અંદરનો ભાગ અને તેના પર મિથિલિન બ્લ્યુ, અહીંયા આગળ આયોડિનની જગ્યાએ મિથિલિન બ્લ્યુ અભિરંજક તરીકે વાપરવાનું છે અને કવર સ્લિપ એ રીતે ઢાંકવાની છે કે હવાના પરપોટા ન રહે. આપણે ડુંગળીના કોષોની વાત કરીએ આ જ રીતે. તૈયાર થયેલ આસ્થાપન એટલે છેદનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર નીચે આપણે અવલોકન કરવાનું છે. તો અવલોકનમાં આપણે કોષોનું નિદર્શન કરવાનું છે. તો અહીંયા આગળ ગાલનો કોષ એટલે પ્રાણી કોષના અવલોકનમાં કોષો કોષ દિવાલ ધરાવતા નથી પરંતુ મધ્યમાં કોષ કેન્દ્ર ધરાવે છે. કોષોનો આકાર સાધારણ ગોળ કે અંડાકાર, અહીં તમે જોઈ શકો છો આ ગાલના કોષોનો અભ્યાસ. આપણે ડુંગળીમાં લંબગોળ આકારના અહીંયા તમે જો આમ કોષ દિવાલ હોતી નથી. અહીંયા આગળ ઘેરા રંગ ધરાવતી ગોળાકાર કે અંડાકાર રચના જોવા મળે છે. પ્રત્યેક કોષની મધ્ય નજીકમાં બિંદુ જેવી રચનાને શું કહેવાય તો એનું કોષ કેન્દ્ર જોવા મળે અંદર
કોષ કેન્દ્રને જોવા મળે છે. ડુંગળીના છાલના કોષોની સંરચનાને સમાન કહી શકાય તો ના. શા માટે? તો ડુંગળીના છાલના કોષોની જેમ કોષ દિવાલ અને રસધાની દર્શાવતા નથી. આમાં કોષ કેન્દ્ર અને કોષ રસની એની રચના સમાન જોવા મળે છે. તો આ રીતે અહીંયા ગાલના કોષોનો અભ્યાસ કરીને એનો પણ આપણે પ્રશ્નના અગત્યના મુદ્દા સમજી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ આકૃતિ નામ નિર્દેશન વાળી ખૂબ જ અગત્યની. હવે આપણે આકૃતિ દોરેલી છે, એના ભાગ સમજવાના છે અને શક્ય હોય તો આની આકૃતિ દોરવાની મહાવરો ઘરે કરવો જરૂરી છે. અહીંયા આગળ મેં પ્રાણી કોષમાં એની અંદર આવેલી અંગિકાઓ, તો અહીં નીચેથી જોઈએ તો આ અંદર જે લીલા કલરનું બધું ભરેલું છે એ કોષ રસ છે. ત્યારબાદ ખરબચડી કણિકામાં અંતકોષ રસ બતાવેલો છે. આની ઉપર આખા કાલે આપણે અંતકોષ રસનો જુદું આખું જે આકૃતિ જોઈ હતી. પછી આવા કણાસૂત્ર બતાવેલા છે. ત્યારબાદ રિબોઝોમ્સ ની કણિકાઓ અંતકોષ રસચાળની ઉપર. પછી લાઇસોઝોમ, તારા કેન્દ્ર, કોષ રસ પટલ આખું પડતું આવરણ. અને આ રીતે ગોલ્ગી પ્રસાધન અહીંયા જોઈ શકાય છે. અને આ થપીની ઉપર લેસી અંતકોષ રસચાળ બતાવેલી છે. કોષ કેન્દ્ર પટલ બતાવેલું છે, કોષ કેન્દ્ર. તો આ રીતે પ્રાણી કોષના જુદા જુદા આકૃતિમાં આપણે ભાગોનું નિરીક્ષણ કરી શકાય. ત્યારબાદ વનસ્પતિ કોષની વાત કરીએ તો એની અંદર અહીંથી લ્યો તો લાઇસોઝોમ, કણિકામય અંતકોષ રસજાળ, કોષ રસ, કણાભસૂત્ર. જો આની અંદર હરિતકણ હોય, પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતું નથી. કોષ કેન્દ્ર પટલ, કોષ રસ પટલ, જોડાણ ધરાવતી કોષ દિવાલ, કોષ રસ, રિબોઝોમ્સ, અહીંયા બંને બાજુ હરિતકણ બતાવેલા છે. અને કોષ દિવાલ, ગોલ્ગી પ્રસાધન, લીસી અંતકોષ રસજાળ, આ બધા જ પ્રાણી કોષોના વનસ્પતિ કોષના આકૃતિમાં ભાગો અહીં જોવા મળે છે. એટલે આકૃતિ સમજી અને બધા જ અંગિકાઓનો અભ્યાસ સરળતાથી કરી શકાય છે.